નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આજથી 22 વર્ષ પહેલાં અમદાવાદ વડોદરા વચ્ચે એક્સપ્રેસ હાઈવે બન્યો ત્યારે લોકોને એમ હતું કે આ ખૂબ જ એમને ઝડપથી મુસાફરી થશે, સગવડ થશે, પરંતુ ખરેખર મુસાફરી સગવડભરી થઈ પણ એ ઉપરાંત એમાં એટલા બધા એક્સિડન્ટો થાય છે અને સરકારે પણ આ એક્સપ્રેસ હાઈવે બન્યો હતો લગભગ 548 કરોડમાં અને અત્યાર સુધી ટોલ ટેક્સના નામે 3000 કરોડ રૂપિયા લોકો પાસે ઉઘરાવી લીધા છે। આ બધો પૈસા નફા એમના ગજવામાં જાય છે અને 13 જેટલા બ્લેક સ્પોટ્સ એવા છે એક્સપ્રેસ હાઈવે પર જ્યાં વારંવાર અકસ્માત થતા રહે છે। જ્યારે પાર્ક કરેલી ગાડીમાં ટેલ લાઇટ દેખાતી નથી હોતી ત્યારે પાછળથી કોઈ ઠોકી દે છે અને 24 કલાક પહેલાં જે આવો અકસ્માત થયો છે જેમાં નિર્દોષ માણસો જે લક્ઝરી બસમાં ટ્રાવેલ કરતા હતા એવો નીચે આવીને કોઈ ઝઘડો થતો હતો એમને સમજાવવાની કોશિશ કરી ત્યારે પાછળથી આવેલી ટ્રકે લક્ઝરી બસને ટક્કર મારી અને ઓછામાં ઓછા 3 થી 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને કેટલા બધાને ઈજા થઈ છે। તો આ બાબતે હવે બીજો નવો એક્સપ્રેસ વે પણ હવે શરૂ થઈ રહ્યો છે જ્યારે દિલ્હી મુંબઈ વચ્ચેનો, ત્યારે આ એક્સપ્રેસ વે ખાસ સુધારવાની સરકારે જરૂર છે।